પહોંચ્યા। યુવક 3 દિવસથી લાપતા હોવાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હોવા છતાં પણ શોધખોળ ન કરી હોવાનો આક્ષેપ। મનાર યુવક બોડેલીના એક વેપારીને ત્યાં કરતો હતો। યુવક ડ્રાઈવર હોવા છતાં માલ ભરેલ પિકઅપ ગાડી લઈ માલની ડિલિવરી કરવા મોકલ્યો હતો। રસ્તામાં ગાડી પલટી ખાતા ગાડીને થયું હતું, જેને ત્યાં નોકરી કરતો તે વેપારીએ ગાડી પલટી ખાઈ ગયેલ એના નુકસાનીના પૈસા માંગતા યુવક જયપાલસિંહ આવી છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં આવી ગયો હતો। અધૂરામાં પૂરું ગાડીના નુકસાનીના પૈસા પેટે મરણ જનાર યુવકની બાઇક પૈસાના વળતર પેટે બાઇક તેના શેઠે લઈ લેતા યુવકને લાગી આવ્યું હોવાનું દુઃખ થયું તેવું યુવકે તેની માતાએ જણાવ્યું હતું। પરિવારજને અજુગતું કર્યું હોવાનો શક જતા બોડેલી નજીકમાં આવેલ નર્મદાના મુખ્ય કેનાલમાં શોધખોળ આરંભી। 3 દિવસ બાદ મૃતદેહ બોડેલીથી 50 કિમી દૂર હાલોલ નજીકની કેનાલમાંથી મળી આવેલ બોડેલી પોલીસની નિષ્ક્રિય કામગીરીને લઈ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરતા મૃતદેહને પોલીસ સ્ટેશન લાવી ન્યાયની માંગ કરી। જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહને પોલીસ સ્ટેશનમાં મૂકી રાખવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે। જીદ સાથે તેના સેટ પર લગાવી રહ્યા છે આક્ષેપ। મહિલા સહિત ગ્રામજનોએ પોલીસ પ્રાંગણમાં બેસી ગયા ન્યાયની માંગ કરી। બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંટી ઠક્કર નામના વેપારીની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। બોડેલી તપાસ સ્ટેશનના સીપીઆઈ એબી વસાવાએ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ। બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 306 મુજબ ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જેમાં જયપાલસિંહ કિરીટસિંહ પરમાર કરીને છે એ બોડેલીમાં રહેતા બંટી ઠક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુ ગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાનીના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે 25,000 રૂપિયા માગતા હોય અને એની અવધિમાં તારીખ 7/3/2024ના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોલ્યા હતા અને એનું અનુસંધાને એને લાગી આવતા એ 8/3/2024ના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ 10/3/2024ના રોજ હાલોલ પોલીસ સ્ટેશનની હદમાં મળી આવેલ, જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના પરિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે, જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 306 મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હું સર્કલ ઇન્સ્પેક્ટર એસબી વસાવા, બોડેલી। હવે હું બોલ્યા અમે બોલ્યા શું આવે ખાકી વર્દી મતલબમાં ખાકી વર્દી મતલબમાં પૈસા વાળાને ઓબરે ગરીબનું કોઈ ખબર છે કમાઈ આયા છે આપણે ન્યાય માટે ન્યાય જોવે અમારે બનાવશું હા એની મમ્મી કહે બનાવ કીધું એમને કીધું બસ બનાવને બીજો